Hello dear students, welcome back to our class. Previously we discussed simple present tense and especially the structure of simple present tense, use of it and some tense indicator words. In this video lecture, we are going to learn about active voice and passive voice. But before we start our lecture, as usual, I have some wise words said by Sri Aurobindo. Let's see what did he say. He said that faith does not depend upon experience. It is something that is there before experience. અરોબિંદુ પોતાના વિચારની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ ફેથ એટલે શ્રદ્ધા અથવા વિશ્વાસ. શ્રદ્ધા કે વિશ્વાસ એ ખરેખર તમારા અનુભવના આધારે નથી આવતો. તો શ્રદ્ધા તો ખરેખર એ છે કે જે તમને અનુભવ થાય તેની પહેલા તમારી અંદર હોય છે. આપણે કોઈ કાર્ય કરવા જઈએ, એની શરૂઆત કરીએ અને પછી એ કાર્ય સફળ થાય એટલે આપણે વિશ્વાસ બેસે, શ્રદ્ધા બેસી જાય કે ભાઈ આવું આવું કરવાથી આ કાર્ય સફળ થઈ શકે ખરું. પણ હકીકતમાં આપણે કાર્ય કરવા જઈએ ત્યારે આપણે અંદર પહેલેથી એક શ્રદ્ધા રહેલી હોય છે કે હું આમાં સફળ થઈશ. ઘણા લોકો ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરે એટલે મનમાં નેગેટિવ થોટ્સ લાવે છે કે ભાઈ અંગ્રેજી બહુ અઘરું છે, આપણને ના આવડે, આટલું બધું કેમ યાદ રાખવું, અલગ અલગ કાર્ડની વાક્યરચના કેમ યાદ રાખવી. પણ ખરેખર તમારા મનમાં જ્યાં સુધી આવા નેગેટિવ થોટ્સ હશે, નકારાત્મક વિચારો હશે, ત્યાં સુધી તમે ઇંગ્લિશ શીખી જ નહીં શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડમાંથી, તમારા દિમાગમાંથી આ બધા જ વિચારને બહાર કાઢી નાખો, બીકોઝ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી લેંગ્વેજ. બહુ સરળ ભાષા છે. જો તમે એને સ્ટ્રક્ચર વાઇઝ સિમ્પલી વ્યવસ્થિત રીતે સમજો તો વિધાઉટ એની કાઇન્ડ ઓફ બર્ડન, મનમાં બોજ લાવીને નહીં, બોજ વિના ફ્રી માઇન્ડથી શીખો તો આવો આપણે પણ આપણી અંદર એક શ્રદ્ધા લાવીએ કે મને પણ ચોક્કસ અંગ્રેજી આવડશે, હું પણ ઇંગ્લિશમાં બોલી શકીશ અને એ પણ કેવું ફ્લુઅન્ટ ઇંગ્લિશ. આવા શ્રદ્ધાના વિચાર સાથે, આવા એક પોઝિટિવ થોટ સાથે આપણે આપણા આજના આ લેક્ચરની શરૂઆત કરીએ. તમે પેલી કહેવત સાંભળેલી હશે કે ભાઈ અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવતને મનમાં બનાવી રાખો. તમને હું ખાતરી આપું છું, તમને વિશ્વાસ આપું છું કે એક દિવસ ચોક્કસપણે તમે સફળ થશો. આજનો આપણો ટોપિક જે પણ છે તે એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. સૌપ્રથમ તો આપણે એ શીખીએ, એ સમજીએ કે કોને કહેવાય એક્ટિવ વોઇસ અને કોને કહેવાય પેસિવ વોઇસ. તમારામાંથી ઘણા બધા લોકો આગળ શીખીને જ આવ્યા છો, તમને ખ્યાલ પણ છે, તમને ખબર પણ હશે, પણ છતાં પણ મારી ઈચ્છા એવી છે કે હું તમને સાવ પાયાથી, સાવ બેઝિક લેવલથી સમજાવું. ધેટ્સ વાય કેટલાક લોકો એવા હોય છે કે જેમને કદાચ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ભણી તો ગયા હશે, એનું સ્ટ્રક્ચર ખબર હશે, પણ એના વિશે એને ડીપલી માહિતી નહીં પણ હોય. ઘણા ભણી ગયા તો ભૂલી પણ ગયા હશે. તો આપણે એવું કરીએ કે સાવ પાયાથી સમજીએ પહેલા. તો એ સમજીએ કોને કહેવાય એક્ટિવ વોઇસ અને કેવા પ્રકારની એની વાક્ય રચના હોય છે. તમારે પણ સાથે લખવાનું છે, લખતા રહેજો સાથે. અહીંયા લખું છું પેસિવ વોઇસ. હવે આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ને તમે ગુજરાતીમાં ભણીને આવ્યા છો. એનું નામ અલગ હતું. એક્ટિવ વોઇસ ને કહેવાય છે કર્તરી વાક્ય રચના અને પેસિવ વોઇસ ને કહેવાય છે કર્મણી વાક્ય રચના. હવે પહેલા તો બેઝિક સ્ટ્રક્ચર સમજીએ. એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, મતલબ કે જે વાક્ય રચનાની અંદર કર્તા જે છે એ મુખ્ય સ્થાનમાં હોય તો એને કહી શકાય કર્તરી વાક્ય રચના. હવે મુખ્ય સ્થાન કોને કહેવાય? મુખ્ય સ્થાન એટલે એવું સ્થાન કે માનો કે કોઈ ક્રિયા
કરવા માટે જે કરનાર વ્યક્તિ હોય એટલે કે કર્તા જે હોય એ કર્તા ઇંગ્લિશની અંદર આપણે સ્ટ્રક્ચર ભણી ગયા છે. ઇંગ્લિશમાં સબ્જેક્ટ પહેલા હોય એટલે કે મુખ્ય સ્થાન પર હોય. કર્મની રચના કોને કહેવાય? તો કે જેની અંદર કર્મ જે પણ છે તે મુખ્ય સ્થાન પર હોય, કર્તાના સ્થાને. એટલે કે કર્મ મુખ્ય હોય અને પછી ક્રિયાપદ એને ફોલો કરતું હોય. હું સ્ટ્રક્ચર લખીને સમજાવું તમને. એક્ટિવ વોઇસની રચના બેઝિકલી આવી બને છે. અહીંયા સબ્જેક્ટ પહેલા આવે, ત્યારબાદ વર્બ ફોલો કરે અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવે. આ સાવ એની બેઝિક રચના. કોઈ પણ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે એની બેઝિક રચના એટલે સમજીએ. આના આધારે તમે પછી ટેન્સની અલગ અલગ ટેન્સની રચના શીખશો. પેસિવ વોઇસમાં આવું હોય છે. અહીંયા ઓબ્જેક્ટ પહેલા આવે, ત્યારબાદ વર્બ આવે અને ત્યારબાદ સબ્જેક્ટ આવે. હું સિમ્પલ તમને સમજાવું એક વાક્ય લખીને એક્ઝામ્પલ સાથે. I write an essay. આ જ વાક્ય જ્યારે પેસિવ વોઇસમાં થાય, હવે તમે જોઈ શકો અહીંયા શું છે? I શું છે? અહીંયા I છે એ સબ્જેક્ટનું કામ કરે છે. વર્બ શું છે? રાઇટ ક્રિયાપદ વર્બ છે. આ રાઇટ એ વર્બ છે, ક્રિયાપદ છે. અને એન એસે એટલે કે નિબંધ એ એક કર્મ છે, ઓબ્જેક્ટ છે. હવે આ જે સિમ્પલ ઇંગ્લિશની સ્ટ્રક્ચર મેં તમને પહેલા જ સૌથી પહેલા બેઝિક ગ્રામરના લેસનમાં સમજાવેલું હતું કે ઇંગ્લિશ ભાષા છે ચોક્કસ પ્રકારના સ્ટ્રક્ચરને ફોલો કરે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. પરંતુ જ્યારે આ રચનાની અંદર આ બેઝિક એનું સ્ટ્રક્ચર છે એમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ જે છે તે કર્તાનું સ્થાન લઈ લે છે. જો તમે જોઈ શકો છો અહીંયા ઓબ્જેક્ટ છે એ કર્તાના સ્થાનમાં આવી જાય છે અને સબ્જેક્ટ છે ક્યાં જાય છે? કર્મના સ્થાને જાય છે. એટલે કે એક પ્રકારની તમે જોઈ શકો અહીંયા ક્રોસ થાય છે બંને. સમજી ગયા? આ બંને પોતાના સ્થાન ક્રોસ કરે, બદલે છે. આ સ્થાન બદલાય છે એટલે રચના કેવી બને છે? એક્ટિવ વોઇસ બને છે અને પેસિવ વોઇસ બને છે. હવે પેસિવ વોઇસમાં શું થાય? આ રચના આવી બનશે. An essay is written by me. હવે આ વાક્ય વાંચો. An essay is written by me. તમારા મગજમાં ચોક્કસ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ અહીંયા તો માત્ર ને માત્ર I write and essay ત્રણ જ વર્ડ છે. there are three words only in a sentence. બટ અહીંયા તો આ is આવી ગયું છે, write ને બદલે અહીંયા written થઈ ગયું છે, સાથે by આવી ગયું છે અને I તો છે જ નહીં ક્યાંય. અહીંયા તો me થઈ ગયું છે. આ શું છે? I ક્યાં આની અંદરથી? આવો પ્રશ્ન તમારા મગજમાં થવો જોઈએ. હવે તમને સમજાવું. આ જે બદલાવ થયો એ બદલાવ આવવાનું કારણ પેસિવ વોઇસ છે. તો શું બદલાવ થયો સમજાવો. જ્યારે આપણે સબ્જેક્ટને આગળ લાવીએ તો સબ્જેક્ટ તો આગળ આવે, સોરી માફ કરજો, ઓબ્જેક્ટને આગળ લાવીએ તો ઓબ્જેક્ટ તો સબ્જેક્ટના સ્થાન ઉપર, કર્તાના સ્થાન ઉપર આ કર્મ આગળ આવે, પણ એ એકલો આગળ નહીં આવી શકે. એ આગળ આવશે તો ત્રણ પ્રકારના મુખ્ય ચેન્જીસ થાય. કયા ત્રણ પ્રકારના ચેન્જીસ? પહેલી વસ્તુ એ એની સાથે એક હેલ્પિંગ વર્બને લાવશે અને હેલ્પિંગ વર્બની સાથે જે વર્બ હોય, આ જે મુખ્ય વર્બ છે, મેઇન વર્બ છે, એ મેઇન વર્બનું ફોર્મ ચેન્જ થાય. ધેટ મીન્સ અહીંયા એક કોઈ પણ રૂપમાં હોય, પણ જ્યારે પેસિવ વોઇસમાં જાય તો પેસિવ વોઇસનું એક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રિક્ટલી ફોલો કરે. કોઈ પણ કાર્ડ, મારા શબ્દો યાદ રાખજો, કોઈ પણ કાર્ડનું પેસિવ વોઇસ બનાવો તો એ પેસિવ વોઇસની અંદર હંમેશા એનું વર્બ છે એ પાસ્ટ પાર્ટિસિપલ આવે. એટલે કે ગુજરાતીમાં તમે જેને ગુજરાતીમાં કહો છો ભૂત કૃદંત, અથવા આપણે એને V3 તરીકે પણ ઓળખીએ છીએ. ત્રીજા નંબરનું વર્ગ આપણે પેલું સમજાવ્યું તમને મેં કોષ્ટકમાં અહીં આગળ લેક્ચરમાં કે ભાઈ ચાર પ્રકારના પિલર છે. પહેલું બેઝ વર્બ, પછી પાસ્ટ ફોર્મ, પછી ભૂત કૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અને છેલ્લું વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આને V3 તરીકે ઓળખીએ છીએ અથવા તો એને પાસ્ટ પાર્ટિસિપલ તરીકે પણ ઓળખી શકીએ.
આ ભૂત કૃદંત આવે કેની અંદર? પેસિવ વાક્ય રચનાની અંદર. મારા શબ્દો હજી યાદ રાખજો, હું હજી કહું છું, કોઈ પણ કાળ હોય, સાદા વર્તમાન કાળથી લઈ અને પૂર્ણ ભૂતકાળ સુધીના કોઈ પણ કાળમાં જો તમે એનું પેસિવ વોઇસ બનાવો તો પેસિવ વોઇસ બનાવતી વખતે ક્રિયાપદનું રૂપ ભૂત કૃદંત જ વપરાય. જે પણ કાળનું પેસિવ બનાવશો ક્રિયાપદનું રૂપ પેસિવ વોઇસમાં કેવું બનશે? ભૂત કૃદંત. ત્યારબાદ શું ચેન્જ થાય? ચેન્જીસ એક નવો એ આવશે કે જો એમાં કર્તા આપેલો હોય તો સાથે કર્તા છે એ કર્મના સ્થાને જાય છે પણ સાથે પોતે બાય વાપરે છે અને પછી અંતમાં કર્તા છે કોના સ્થાન પર જાય છે? અહીંયા કર્તા છે એ અહીંયા કર્મના સ્થાને જાય છે. કર્મના સ્થાને જાય તો એને એ મુજબનું રૂપ ધારણ કરવું પડે. આ સિમ્પલ વસ્તુ છે, હું તમને સમજાવું. આપણી કાઠિયાવાડી ભાષામાં, દેશી ભાષામાં એક વાત દ્વારા સમજાવું તમને, સ્ટોરી કહું છું. કોઈ એક રાજ્ય હોય તો રાજ્યની અંદર કોણ મેન હોય? એનો રાજા. ઓબ્વિયસલી રાજા મુખ્ય હોય. હવે રાજા છે એ રાજાના સ્થાન ઉપર હોય તો શોભે, પણ જ્યારે રાજા છે એ વજીરના સ્થાને જાય એટલે કે જેવો દેશ એવો વેશ એને ધારણ કરવો પડે. એનું સ્થાન બદલાય. આ રાજા છે, આ કર્મ છે, એ વજીર છે. સમજી લેજો. જ્યારે વજીર છે બળવો કરીને રાજાનું સ્થાન પચાવી પાડે એટલે કે અહીંયા બળવો કરીને વજીર શું બને છે? રાજાનું સ્થાન લે છે, સિંહાસન ગ્રહણ કરે છે. પણ એ એકલો જાતે પોતે એવું કરી શકતો નથી, કારણ કે એની પાસે એટલી તાકાત નથી, સત્તા નથી. તો શું કરશે? એ દુશ્મન દેશની સહાયતા લેશે. એ દુશ્મન દેશનો રાજા હોય એને ઉશ્કેરે છે કે ભાઈ તું બળવો પોકાર, બળવો કર અને તારા રાજાને હરાવીને તું સિંહાસન ગ્રહણ કર. કારણ કે દુશ્મન દેશ એટલે પેસિવ વોઇસ સમજી લઈએ આપણે. આ સ્ટોરી તમને સમજવા માટે તમને ઈઝી પડશે સમજવા માટે. પેસિવ વોઇસ એવું કીધું ઓબ્જેક્ટને કે તું મુખ્ય સ્થાન પર આવ અને વાક્ય તારું બનાવ. એટલે ઓબ્જેક્ટ એટલે કે પ્રધાન છે એ મુખ્ય સ્થાન પર આવે પણ જાતે એકલો એમનેમ આવી શકે એમ સત્તા નથી એની પાસે. તો દુશ્મન દેશ છે એ એને સહાયતા કરવા માટે હેલ્પિંગ વર્બ મોકલે છે, એટલે કે સહાયતા કરવા સૈનિકો મોકલે. એટલે હેલ્પિંગ વર્બ યુઝ કરવો પડશે. પછી એ આની શરત હોય છે કે તું જ્યારે સિંહાસન પર બેસ અને તું રાજા બન તો તારે રાજચિહ્ન જે વાપરવાનું એ મારું જ વાપરવાનું. અને પેસિવ વોઇસ એનું રાજચિહ્ન શું છે? એનું રાજચિહ્ન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂત કૃદંત. આ પેસિવ વોઇસનું રાષ્ટ્ર કે આપણે રાષ્ટ્રચિહ્ન જેને કહેવાય એનું મેન છે, ચિહ્ન છે. જેમ પેલા રાજાઓ પોતાના ધજાની અંદર કે પોતાના મુદ્રાઓની અંદર પેલું ચિહ્ન યુઝ કરતા, કોઈ ચંદ્ર રાખે, કોઈ ઓમ રાખે, કોઈ ત્રિશૂળ રાખે, કોઈ અલગ અલગ રૂપ રાખે, કોઈ ગરુડ રાખતા, ઈગલ, કોઈ હોર્સ રાખતા, ઘોડાને રાખતા, કોઈ સિંહ રાખતા. એમ આના માટે આપણે જોઈએ તો એનું રાજચિહ્ન જો હોય એકલું છે એ પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3 છે. એટલે પેસિવ વોઇસની રચના બનશે ત્યારે હંમેશા પેસિવ વોઇસની અંદર માત્ર ને માત્ર ક્રિયાપદનું રૂપ જે આવે તે કયું આવશે? માત્ર ને માત્ર પાસ્ટ પાર્ટિસિપલ. હવે રાજા જે છે એને હટાવી અને એને વજીરના સ્થાને મૂકી દેવામાં આવે છે, મતલબ બળવો થાય છે. આપણે એવું સમજી શકીએ કે અહીંયા બે ભાઈઓ હોય, આ મોટો ભાઈ છે, આ નાનો ભાઈ છે. આની પાસે સત્તા નથી, વજીર છે, આ રાજા છે. જેમ પેલા નિયમ હતો એ પ્રમાણે મોટો ભાઈ રાજા બને, પણ આને હટાવીને આ રાજા બને છે ત્યારે શું કરે છે? પોતે તો કે પોતે એકલો જાતે બની શકે નથી, એટલે દુશ્મન દેશની સહાયતા લઈ એના સૈનિકોની સહાયતા વડે એનું ચિહ્ન વાપરી એની ગુલામી લે છે પોતે અને મોટા ભાઈને પોતાના સ્થાને લાવે. એટલે કે કર્તા જે હોય એ કર્મના સ્થાને જાય તો એને એનું રૂપ ગ્રહણ કરવું પડે. જે જગ્યાએ હોય એને એવું રૂપ લેવું પડે. એટલા માટે જ આઈ છે એ કર્તા વિભક્તિ છે, એટલે
સબ્જેક્ટ તરીકે આવેલી છે એટલે કર્તા વિભક્તિ છે, પણ જ્યારે એ કર્મના સ્થાને જાય તો એની કર્મ વિભક્તિ બને એટલે કે આઈ નું શું થઈ જાય છે, ની થઈ જાય છે. આ આટલા બદલાવ, આ છે બેઝિક સ્ટ્રક્ચર. તમારા યાદ માટે, તમને યાદ રહી શકે એટલા માટે તમને વાક્ય સમજાવ્યું. હવે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની પેસિવ બનાવીને સમજીએ, કારણ કે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ભણ્યા હતા. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જો અલગ અલગ કાળ પ્રમાણે આની વાક્ય રચના અલગ અલગ થશે. એમાં બદલાશે શું? આ બદલાશે નહીં, યાદ રાખજો. પેસિવ વોઇસ તો રહેશે જ. બદલાશે શું? માત્ર ને માત્ર હેલ્પિંગ વર્બ. જે કાળનું પેસિવ બનાવશો એ કાળના હેલ્પિંગ વર્બ આવશે. માનો કે આ સિમ્પલ સાદા વર્તમાન કાળનું બનાવ્યું, પણ આને બદલે માનો કે હું ચાલુ વર્તમાન કાળનું બનાવું તો એ પ્રમાણે આવે. માનો કે હું સાદા ભૂતકાળનું બનાવું તો અહીંયા ઇઝ ને બદલે વોઝ આવી જશે. માનો કે કદાચ હું સાદા ભવિષ્યકાળનું બનાવું તો અહીંયા વિલ બી આવી જશે. માનો કદાચ હું પૂર્ણ કાળનું બનાવું, પૂર્ણ વર્તમાનનું, તો હેવ બીન આવી જશે. તો જે કાળ હોય એ કાળ મુજબના સહાયકારક ક્રિયાપદો અહીંયા વપરાશે. અને સાથે ક્રિયાપદનું મુખ્ય રૂપ, અહીંયા જે ક્રિયાપદ હોય છે એનું મુખ્ય રૂપ જે છે એનું મૂળ રૂપ જે હોય ગમે તે હોય છે, પણ જ્યારે તમે પેસિવ વોઇસ બનાવો તો એને તમારે કમ્પલસરી લખવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ ની અંદર, એટલે કે V3, એટલે કે ભૂત ઉદંતમાં જ લખવાનું જોઈએ પેસિવ વોઇસ ની અંદર. આ પેસિવ વોઇસ ની બેઝિક સ્ટ્રક્ચર, એની બેઝિક રચના. હવે આપણે સાદા વર્તમાન કાળની પેસિવ રચના શીખીએ. ઉપર હું હેડિંગ આપું છું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એનું એક્ટિવ વોઇસ, રચના કેવી બનશે? સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ અથવા તો બેઝ વર્બની સાથે s અથવા es લાગેલો હોય, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. હું સિમ્પલ વાક્ય લખીને સમજાવું છું. આપણે જે વાક્યો લખેલા હતા આગળ તે આઈ પ્લે ક્રિકેટ ડેલી. See watches a movie daily. He સાથે લખતા રહેજો. He writes regularly. હવે આની પેસિવ રચના જોઈએ. પેસિવ વોઇસ ની અંદર રચના કેવી બનશે? અહીંયા સૌપ્રથમ આવી જશે ઓબ્જેક્ટ, ધેન એના પછી આવશે હેલ્પિંગ વર્બ, ધેન પાસ્ટ પાર્ટિસિપલ,
બ્રેકેટમાં એને આપણે કહી શકીએ with એટલે કે ક્રિયાપદનું રૂપ with બીજા નંબરનું ક્રિયાપદનું રૂપ. ત્યારબાદ આવશે by, ત્યારબાદ આવશે સબ્જેક્ટ. પરંતુ સબ્જેક્ટ આવશે એમાં એનું પ્રનામ હોય તો એ પ્રમાણે, માનો કે અહીંયા સર્વનામ હોય તો એનું કર્મરૂપ સર્વનામ એટલે કે કર્મરૂપ વિભક્તિ આવશે. and other words. ઉપરના વાક્યને આપણે વન બાય વન ચેન્જ કરી લખીએ. I છે, આ વાક્યમાં જુઓ તમે સમજી શકો છો. I શું છે? કર્તા છે. હવે આને આપણે પેસિવ વોઇસ બનાવીએ તો શું બદલાવ થાય? તમારે જાતે બનાવવાના છે. જુઓ અહીંયા ઓબ્જેક્ટ તરીકે કર્મ તરીકે કોણ છે? ક્રિકેટ છે. તો ક્રિકેટને આપણે આગળ લઈ જઈએ એટલે ક્રિકેટ આગળ આવશે. ક્રિકેટ. પછી હેલ્પિંગ વર્બ શું યુઝ થશે? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સાદા વર્તમાન કાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે હું અહીંયા લખી નાખું છું ઉપર. હેલ્પિંગ વર્બ એના વપરાય છે am યા તો is યા તો are. am, is અને are આ ત્રણમાંથી કોઈ એક ટુપીના રૂપ જે છે એમાંનું કોઈ એક હેલ્પિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ વોઇસમાં આવી શકે. હવે એ નક્કી એ કરવાનું છે કે કયા પ્રકારનું રૂપ વપરાશે. તો એ મોટાભાગના સ્ટુડન્ટ શું કરે? ભૂલ કરે છે કે એવું સમજે કે અહીંયા I સાથે શું આવવું જોઈએ? તો કે am આવવું જોઈએ. નહીં, તમે પેસિવ વોઇસ બનાવો છો. પેસિવ વોઇસમાં આગળ ઓબ્જેક્ટ છે એટલે કે ક્રિકેટ છે. તો ક્રિકેટ છે કયા પુરુષમાં આવે અને કયા વચનમાં આવે? ક્રિકેટ એ નામ છે, એક ગેમનું નામ છે. તો એ ત્રીજા પુરુષમાં જે પણ કોઈ નામ હોય, એક વચન નામ હોય તો કેમ આવશે? ત્રીજા પુરુષમાં અને એક વચનમાં. એટલે ત્રીજા પુરુષ અને એક વચનમાં ક્રિકેટ આવે તો તેની સાથે am વપરાય, is વપરાય કે are વપરાય? ઓબ્વિયસલી તમારો જવાબ હશે જ એની સાથે is વપરાય. એટલે આપણે લખીએ ક્રિકેટ is. પછી પાસ્ટ પાર્ટિસિપલ પણ કોનું? વર્બનું. અહીંયા તો બેઝ વર્બ છે. બેઝ વર્બ મતલબ પ્લે ક્રિયાપદ લખ્યું છે, મૂળ ક્રિયાપદ. તો એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? પ્લે નું થાય છે પ્લેડ. પાછળ શું લાગે છે? ed પ્રત્યય લાગે છે. ક્રિકેટ ઇઝ પ્લેડ પછી મૂકવાનું સાથે by. કર્તાની કેવી વિભક્તિ મૂકવાની અંતમાં? કર્તાની કર્મ વિભક્તિ. કારણ કે આ કર્તા છે એ કર્મના સ્થાને જાય છે એટલે એની કર્મ વિભક્તિ આવશે. તો I ને બદલે શું બનશે? કર્મ વિભક્તિ me. જો મેં તમને બેઝિક ગ્રામરના લેક્ચરની અંદર પ્રનામનો કોઠો કરાવેલો છે જ. તમે 3rd નંબરનો જે યુનિટ આપણો છે, 3rd નંબરનો જે બેઝિક ગ્રામરનો વિડિયો છે તમે જોશો તો તમને ખબર પડશે કે મેં પ્રનામનો આખો કોઠો સમજાવેલો છે. એમાં તમને મળશે. એટલે તમારે એ કોઠો પાકો કરવાનો છે. જો પાકો થયેલો હોય તો તમને યાદ જ હશે, પણ જો તમને કોઠો પાકો નથી થયેલો તો યાદ રાખજો તમારે પાકું કરવું પડશે. કારણ કે કર્તારૂપ વિભક્તિ અને કર્મરૂપ વિભક્તિ જેવું કર્તારૂપ સર્વનામ હોય તેનું તેવું જ કર્મરૂપ સર્વનામ તમારે પાછળ મૂકવાનું થાય છે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. અંતે શબ્દ રહેલો ડેઈલી એને આપણે જેમનું તેમ મૂકી દઈએ. ચલો બીજું વાક્ય. સી વોચિસ અ મૂવી ડેઈલી. કોણ આગળ છે? કર્મ કોણ છે અહીંયા? મૂવી. અ મૂવી is watched by. C ની કર્મરૂપ વિભક્તિ બનશે watched by her daily. અને હવે ત્રીજું વાક્ય. he writes poems regularly. લખે છે કોણ? he. કરતા છે he. રાઇટ્સ ક્રિયાપદ છે. મેટલ માં જો બેઝ વર્બ સાથે કેટલીક વખત એસ અથવા એસ પ્રત્યય પણ લાગેલા હોઈ શકે. પેસિવ બનાવીએ. હવે આની અંદર કર્મ શું છે? શું લખે છે તે? તે લખે છે પોએમ્સ ને. તમને કર્મ ખબર કેવી રીતે પડે? તમે કોઈ વાક્યમાં શું કઈ ક્રિયા થાય છે, ક્રિયા કોની ઉપર થાય છે, એ જેની પર ક્રિયા બનતી હોય એને કર્મ તરીકે સમજવું. એટલે કે વોટ થી પ્રશ્ન પૂછો આમાં શું લખાય છે? વોટ શું લખાય છે? પોએમ્સ લખાય છે. પોએમ્સ શું બને? કર્મ બને. કોણ લખે છે? કોણ થી એટલે હું થી પ્રશ્ન પૂછશો તો તમને કર્તા મળશે. પેસિવ વોઇસ બનાવતી વખતે તમારે કર્મને ઓળખવું જરૂરી છે. જો તમે કર્મને ઓળખી શકશો તો જ તમે પેસિવ વોઇસ બનાવી શકશો.
અને કર્મને ઓળખવા માટે હંમેશા એ વાક્યને વોટ થી પ્રશ્ન પૂછવો. વોટ એટલે શું? શું રમાય છે, શું જોવાય છે અને શું લખાય છે. તમને ત્રણે ત્રણના કર્મ મળી ગયા. શું રમાય છે? ક્રિકેટ રમાય છે. શું જોવાય છે? મૂવી જોવાય છે. અને શું લખાય છે? પોએમ્સ લખાય છે. કોણ એટલે કે વોથી પ્રશ્ન પૂછશો તો તમને મળશે કર્તા. કર્તા માટે વોથી અને કર્મ માટે તમારે વોટથી પ્રશ્ન પૂછવો પડે કોઈ પણ વાક્ય. ચલો આની અંદર કોણ રમે છે? આઈ. કોણ જુએ છે? સી. કોણ લખે છે? હી. ઓકે, તો આપણા માટે કર્મ શું બને છે અહીંયા? પોએમ્સ. પોએમ્સ ને આગળ લઈએ. જો પોયમ નથી, પોએમ્સ છે, બહુવચન છે, અને બહુવચન હોય તો બહુવચન નામ છે તો એની સાથે એમ વપરાય, ઇઝ વપરાય કે આર વપરાશે? બોલો. ઓબ્વિયસલી શું વપરાશે? આર. પોએમ્સ આર રાઇટ. જે ક્રિયાપદ છે અહીંયા રાઇટ્સ નથી, સમજો. મૂળ રૂપેનું રાઇટ થાય, પાછળ એસ લાગ્યો છે એટલે રાઇટ્સ થયું છે, પણ હકીકતમાં શું છે? માત્ર એકલું રાઇટ. તો રાઇટ નું ભૂતપૂર્વ બનશે રિટન. રિટન બાય હી ની કર્મરૂપ વિભક્તિ બનશે બાય હિમ રેગ્યુલરલી. અહીંયા આપણું આ વાક્ય બની ગયું. આઈ હોપ તમને સમજણ પડી હશે. હજી હું એકવાર સમજાવું છું. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કરતી વખતે તમારે ધ્યાન એક જ રાખવાનું છે કે તમે કર્મને સરખી રીતે ઓળખી શકો અને કર્તાને સરખી રીતે ઓળખી શકો. જો દરેક વાક્યની અંદર તમને કર્મની સાથે જ બીજા કેટલાક શબ્દો આપેલા હશે એવું બની શકે, પણ ક્યાંક એવું બનશે કે તમને કર્મ બોલવું પડશે અંદરથી. આવા સિમ્પલ વાક્યો ન પણ હોય, ટફ વાક્ય હોઈ શકે, તો તમારે એક કરતા વધારે કર્મ પણ હોઈ શકે છે, બની શકે. તો તમારે જે તે એક કર્મને પકડવું પડે, એને આગળ લાવવું પડે, અને કર્મને આગળ લાવી અને પછી તમારે ક્રિયાપદનું રૂપ ચેન્જ કરી અને પેસિવ વોઇસ બનાવવાનું. બધા પેસિવ વોઇસમાં બાય આવવું પણ જરૂરી નથી. ધોરણ 12 ની અંદર એક ફંક્શન આવે છે, ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે ક્રિયા કરનાર વ્યક્તિ મહત્વનો નથી. તો કેટલાક વાક્ય એવાય બનશે કે જેની અંદર કર્તા જે આપેલો હોય એ પાછળ આપેલો નથી હોતો. ધેટ મીન્સ કે કર્તા ક્રિયા કરનાર કોણ છે એ બતાવ્યું ન હોય, પણ છતાં પણ ક્રિયા બનતી હોય. તો તમારે એ યાદ રાખવું પડશે કે દરેક વાક્યમાં બાય આપેલું નહીં હોય, દરેક વાક્યમાં કર્તાની કર્મ વિભક્તિ આપેલી નહીં હોય. ત્યારે તમે એને કેવી રીતે ઓળખી શકો? એના ઓળખવા માટેના કેટલાક નિયમો પણ છે. પહેલા હું તમને સમજાવું એક્ઝામ્પલ બીજા, અને પછી તમને નિયમ લખાવીશ. આપણે આ વિડિયોની અંદર અહીંયા સુધી રાખીએ, કારણ કે વિડિયો બહુ લાંબો થશે તો તમને મજા નહીં આવે, તમારા માટે થોડું મોનોટોનસ બનશે. પણ આના પછીના વિડિયોમાં, હવે પછીના વિડિયોમાં આપણે સાથે સાથે પેસિવ વોઇસના એક્ઝામ્પલ લખી અને પેસિવ વોઇસને ઓળખવાના 3 નિયમ છે એ 3 નિયમ પણ લખાવીશ અને 3 નિયમ તમને સમજાવીશ પણ ખરા કે તમે કેવી રીતે કોઈ એક વાક્યની અંદરથી પેસિવ વોઇસનું વાક્ય છે કે એક્ટિવ વોઇસનું વાક્ય છે એને ઓળખી શકો. આ વિડિયોમાં આપણે એટલે સુધી રાખીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.